નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાના છે હાલમાં જે તમારા ધોરણ 9 મેથ્સ પેપર એટલે કે મેથ્સનો વિષય છે વિભાગ સી, એનું પ્રકરણ નંબર 6નું સોલ્યુશન જોવાના છે। વિકાસ અસાઇનમેન્ટનું સોલ્યુશન જોવાના છે। આના તમારે આગળ વિડીયો સોલ્યુશન જોઈએ વિભાગ બીના પ્રકરણ 1, 2, 3, 4 અને 6 અને વિભાગ નંબર બીજો સી તો વિભાગ સીમાં પ્રકરણ નંબર 1, 2 અને 6 આ બધા સોલ્યુશન તમને 1 બાય 1 લાઇનમાં કરાવું છું। મારી ચેનલ પર ઓલરેડી વિડીયો છે જ, તો તમે જઈને પણ જોઈ શકો છો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને તમારા મિત્રોને પણ જરૂરથી શેર કરો, જેથી કરીને એમને પણ અસાઇનમેન્ટ સોલ્યુશન મળી રહે। તો અહીંયા તમને પહેલો સમ આપેલો છે, અહીંયા આકૃતિ આપેલી છે કે તો આકૃતિ પ્રમાણે જોઈએ તો અહીંયા એ બી એક રેખા છે જેમાં સી અને ડી રેખા પસાર થાય છે અને ખૂણો અહીંયા બને છે। એક બીજો કિરણ પસાર કરીએ તો બને છે ખૂણો અહીંયા 40 છે। હવે આ બાકીના ખૂણા આપણે શોધવાના છે। ચલો, તો એ બી રેખા પર એઓ સી પ્લસ ઈઓ બી અને ખૂણો CO E આ ત્રણ તમને ખૂણા આપેલા છે, જે આપણે 1, 2 અને 3 ત્રણેયનો સરવાળો કેટલા થાય છે, જે 180 છે, જે શું છે રેખિક ખૂણા છે। તો અહીંયા તમને એકનું માપ આપેલું છે 100, CEO શોધીએ। ચાલો, તો અહીંયા કેટલા છે 180। હવે COE 180 માઇનસ 80 જવાબ શું આવશે 100। COE બરાબર વિપરીત કરીએ તો 300 બધા ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા થાય, તો કે અહીંયા 360 છે, એમાંથી માઇનસ કરી દો 100 તો જવાબ શું આવશે 260। હવે આ 260 છે જે સીડી રેખા પર આપેલા કિરણો છે એ હિસાબે જોઈએ CEO પ્લસ EOB પ્લસ ખૂણો BOD બરાબર 180 અને કેવા છે રેખિક ખૂણાની જોડ છે। ઓકે, તો વિપરીત અહીંયા થશે 100 પ્લસ EOB બરાબર પ્લસ ખૂણો 40 બરાબર 180। અહીંયા પ્લસમાં છે ખૂણો 40, આ બાજુ આવશે તો માઇનસમાં જશે। ઓકે, ટોટલ કેટલા 140, આ 100 અને અહીંયા 40 બંને ટોટલ થશે 140। 140 પ્લસમાં સામે આવે તો માઇનસ, જવાબ શું આવશે તમારો EOB બરાબર 40। હવે આપણે બીજો સમ જોઈએ। અહીંયા આકૃતિ આપેલી છે, ખૂણો ખૂણો પહેલાં તો જોઈએ આ બાજુનો ખૂણો કયો છે GEC અને ખૂણો GED। અહીંયા કેટલા છે 126 છે, ખૂણો 2 અને ખૂણો FED બરાબર 90 ડિગ્રી છે, કાટકોણ ત્રિકોણ બને છે। ઓકે, તો અહીંયા લંબ 126 માઇનસ કેટલા 90 કરો તો 36 તમારો જવાબ આવે। ABC રેખા પર જે બિંદુ પર ખૂણો 1 પ્લસ ખૂણો 3 બરાબર 180, તો પહેલા ખૂણાનું માપ આપણને 126 મળી ગયું છે, રાઈટ, અને ખૂણો 3 180 માઇનસ 126 કરીએ તો જવાબ શું આવે 54, રાઈટ। હવે આગળ 3 નંબરનો ક્વેશ્ચન આગળ જોઈએ તો ખૂણો અહીંયા ત્રિકોણ 3 છે ક્વેશ્ચનમાં, એમાં ત્રિકોણ ABCમાં અહીંયા તમને આપેલ છે ત્રિકોણ A, B અને C, જેમાં અંદરના ખૂણાના માપ આપણે આપેલા છે અને બહારના ખૂણાના માપ આપણે શોધવાના છે। તો A પ્લસ B પ્લસ C બરાબર 180, જેમાં બે ખૂણાના માપ આપેલા છે 70 અને 60, એ બંનેનો સરવાળો કરીએ। 130 આ બાજુ પ્લસમાં છે, સામે જાય તો માઇનસ, તો ખૂણો A બરાબર કેટલા મળ્યા આપણને 50। ઓકે, તો હવે આપણને અહીંયા બે ખૂણાના માપ મળી ગયેલા છે, તો સામે ત્રીજો ખૂણો મળી જશે। તો અહીંયા ખૂણો AB અને D, ખૂણો AB અને D, તો બહારના ખૂણાનું માપ મળી જશે। અહીંયા A કેટલા છે 60 છે, સોરી 50 છે, B તમારો 60 છે, ખૂણો C A પ્લસ C કરીએ તો 60 છે, જે કેટલો થશે 110। એવી રીતે બહિષ્કોણ ત્રિકોણ છે A પ્લસ B 50 પ્લસ 70 બરાબર 120। ઓકે, હવે અહીંયા 4 નંબરનો સમ છે। તો અહીંયા આપેલ છે ખૂણો
1 બરાબર 180 અંતઃકોણની જોડ છે. તો 135 પ્લસ 1 બરાબર 180, ખૂણો 1 બરાબર 180 માઇનસ 335 કરીએ તો જવાબ શું આવશે? 45. અહીંયા પહેલાં ખૂણાનું માપ મળી ગયું 45. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આકૃતિમાં પહેલાં આ લાઈન છે, પછી આ ને પછી આ 3 રેખા સમાંતર છે અને એમાંથી 2 કિરણ પસાર થાય છે. ઓકે, હવે અહીંયા બીજી રેખા છે TH ને પેરેલલ છે RS. ઓકે, અને TH ને પેરેલલ PQ રેખા છે. તો હવે ખૂણો 2 છે MYR યુગ્મ કોણની જોડ છે જેના સામસામે વિપરીત ખૂણાના માપ કેવા હોય? સરખા. તો અહીંયા કેટલા છે? 40 મળશે. ઓકે, હવે આગળ ખૂણો XMY. તો ખૂણો A અને B, પહેલો અને બીજો ખૂણાનો સરવાળો, તો 45 પ્લસ 40 85. ત્રીજા ખૂણાનું માપ મળી જશે. 5 નંબરનો સમ જોઈએ હવે. આગળ અહીંયા છે A બરાબર 7x, B બરાબર 11x, A પ્લસ B ખૂણો SQR બરાબર 180 રેખિક જોડના ખૂણા છે. 11x પ્લસ 7x પ્લસ 90 ડિગ્રી બરાબર 180. તો અહીંયા 18x છે. ઓકે, અને 180 માઇનસ 90 કરીએ તો 90 અને જવાબ 90 છે અને 18 આ બાજુ ગુણાકારમાં છે x સાથે, સામે જશે તો ભાગાકારમાં. તો જવાબ શું આવ્યો તમારો? 5. ઓકે, હવે ક્વેશ્ચન નંબર આગળ જોઈએ એ જ કન્ટિન્યુ કરીએ. તો અહીંયા A બરાબર 7x, B બરાબર 11x હતું. તો xની કિંમત કેટલી મળી આપણને? 5. 7 પંચા 35 અને 11 પંચા 55. ઓકે, તો રેખા TO પર બિંદુ ખૂણો B પ્લસ C બરાબર 180 છે. તો 55 તો આપણને મળી ગયા છે. B ખૂણાનું માપ પ્લસ C તો 180 છે. 180 માઇનસ 55 તો કેટલા મળશે? 125. ઓકે, હવે અહીંયા આગળ જોઈએ. TQR ખૂણો A પ્લસ ખૂણો SQR 35 પ્લસ 90 આ કેવું છે? આસન કોણની જોડ. તો 125. 360 માઇનસ 125 બરાબર 235. ઓકે, હવે આગળ 6 નંબરનો ક્વેશ્ચન. અહીંયા તમને આપેલ છે 2 પરસ્પર રેખા છે A અને C, AB પ્લસ એને પેરેલલ સમાંતર C અને D. એમાંથી એક રેખા પસાર થાય છે X અને Y, જેનાથી અહીંયા 2 રેખાને છેદતા 4 ખૂણાઓ બને છે. તો આપણે જોવાના છીએ એનો માપ. ઓકે, XPB બરાબર ખૂણો 1 અભિકોણ છે, જ્યાં કેટલો છે? ઉપરનો ખૂણો 35 છે. યુગ્મ કોણની જોડ, તો ખૂણો પહેલો અને ખૂણો બીજો. યુગ્મ કોણના બંને ખૂણાનું માપ કેવું રહે? તો કે સરખું. ઓકે, તો 35 ખૂણો 2, તો આ પણ તમારો 35નો ખૂણો, 75નો ખૂણો. હવે ખૂણો 2 અને ખૂણો 3 આ બંને કેવા બને? સામસામેના, તો કે અભિકોણ ત્રિકોણ બને. તો અભિકોણ ત્રિકોણ પણ સરખા હોય છે વિરુદ્ધ બીજી રેખાના, તો એમાં પણ 75. ત્રીજા ખૂણાનું માપ પણ ઓકે 75. હવે ખૂણો અહીંયા તમને આપેલ છે AP અને Q, પહેલો ખૂણો. ઓકે, હવે અહીંયા એમાંથી માઇનસ છે 75. તો બંને પેરેલલ 3 ખૂણા કેવા થઈ ગયા? 75ના. તો કયા કયા 75ના થયા? તો કે AP Q 75નો થયો તમારો બીજો ખૂણો, Q P અને D એ પણ 75નો થયો. ત્રીજો ખૂણો છે અહીંયા CQY, એ પણ તમારો કેટલાનો થયો? 75નો ખૂણો થયો. ઓકે, હવે AB રેખા પર અહીંયા બિંદુ કયા આપેલા છે? તો કે અહીંયા AB રેખા પર બિંદુ આપેલા છે. તો ખૂણો ત્રિકોણ છે, B છે અને ખૂણાનું માપ 70 છે, D અને X અને આપણે શોધવાનું છે. તો અહીંયા સૂત્ર લખીએ કે ABP પ્લસ POD
પ્લસ DBC બરાબર 180 જે રેખિક ખૂણા બનશે. x પ્લસ x પ્લસ 70 180 2x છે તો 2x 70 આ બાજુ પ્લસ છે સામે જશે તો માઇનસમાં. ઓકે તો 110 ભાગ્યા 2 તો જવાબ આવશે x બરાબર 55. હવે x બરાબર 55ની કિંમત આપણે અહીંયા રાખીએ તો 55 પ્લસ 70 125. વિપરીત જોઈએ 360 માઇનસ 55 કરીએ તો 305. આ છે તમારા આસાન કોણ. વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આગળ 8 નંબરના સોલ્યુશનમાં નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ પાર્ટમાં જઈએ તો ત્યાં સુધી અહીંયા તમારે કમ્પ્લીટ ચેપ્ટર નંબર 6 વિભાગ C નું સોલ્યુશન પાર્ટ 1 કમ્પ્લીટ. હવે પાર્ટ 2 લાંબો વિડીયો ના બને એટલા માટે હું બીજા વિડીયોમાં રેકોર્ડિંગ કરીને તમને આપીશ. તો ત્યાં સુધી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો, ચેનલને મોનેટાઈઝ અને બેલ આઇકન પ્રેસ કરી દો જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે.